નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની વાત ઘણી લાંબી છે પણ સમજવા લાયક બનવાની છે, તો મારે તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। વાત પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો તમારો વધારે સમય ન બગાડતા વાતને શરૂ કરીએ। નિખાર પટેલ એક 20 વર્ષનો ફૂફડો અને ફાફડો યુવાન, પોણા 6 ફૂટ ઊંચો, પતલી કમર અને પહોળો સીનો, લાંબા હાથ અને એવા જ લાંબા અને મજબૂત પગ, ઓપન શર્ટ નીચે લેટેક્સ સ્ટાઇલનું થીગડા મારેલું અને ઢીંચણે ફાટી ગયેલું હોય એવું પેન્ટ એ પહેરતો। માથે વાળના ગુચ્છા જેવી હેરસ્ટાઇલ એના દેખાવને સડક સાપ બનાવતી। આજકાલ યુવાનોમાં ફેશન જ એવી આવેલી છે કે સંસ્કારી અને ખાનદાન ઘરના છોકરાઓ પણ બંને સાઈડથી વાળ સાવ કઢાવી નાખે છે અને માથા ઉપર છાપરા જેવા વાળ રાખે। નિખારનો નિખાર સાવ બેહાલ થઈ ગયેલો। એની મમ્મી જીવ બાળે પણ પપ્પાએ જા જીવી લે જિંદગી કહીને છૂટ આપી હતી। પૈસાની કોઈ તાણ નહોતી એટલે દુઃખ કોને કહેવાય એની નિખારનો જાણ નહોતી। કોલેજ જવા માટે સાયકલથી માંડીને બુલેટ સહિત હાર્ડેલી ડેવિડેસ જેવી ધૂમ બાઇક એના બંગલામાં પાર્કિંગમાં ચકાચમ થઈને પડી રહેતી। મારુતિ અલ્ટોથી માંડીને ઓડી અને ફોર્ચ્યુનર ગાડીઓથી પાર્કિંગ લદાલદ રહેતું। હીરા અને ઉદ્યોગમાં માધાતા માધવ માકરાનો સૌથી નાનો અને લાડકો દીકરો હોવાનું સદનસીબે એના ચરણોમાં આટોળતું હતું। દરેક નબીરાને હોય એમ જ નિખારને પણ એના પૈસે મોજ મજા કરવાવાળા દોસ્તોની તાણ નહોતી। એપલના લેટેસ્ટ વર્ઝનના મોબાઈલમાં ફેસબુકિયા અને ઇન્સ્ટાગ્રામિયા દોસ્તો નિખારની એક ઝલક ઉપર ઢગલાબંધ લાઇકના થમ્સઅપના પરપોટા છોડતા। સ્કૂલિંગ જ ફ્રેન્ડ બની રંગબેરંગી પતંગિયા જેવી ફૂલ ફટાકડીઓ નિખારની ગર્લફ્રેન્ડ્સ બનવા તલપાપડ રહેતી અને વોટ્સએપ ચેટિંગમાં અવનવા ફોરવર્ડ મેસેજને ફોરવર્ડ કર્યા કરતી। નિખાર પણ ઓછો નટખટ નહોતો। પપ્પાએ કદી પૈસા ખૂટવા દીધા નહોતા પણ મમ્મીએ લૂંટવા દીધા નહોતા। પાઈનો અને આખા દિવસની મિનિટનો હિસાબ રોજ સાંજે એની મમ્મી લેતી। એના ત્રણેય લેટેસ્ટ ફોનના સ્ક્રીન પાસવર્ડ એની મમ્મીને આપવા પડતા। જે ફોન ખુલે નહીં એ ફોન જપ્ત થઈ જતો। મમ્મી આગળ પ્રાઇવસી જેવું કંઈ જ ચાલતું નહીં। કોઈ પણ છોકરી સાથે માત્ર નિર્દોષ મિત્રતા જ રાખવાનો એની કડક મમ્મીનો આદેશ હતો અને કોઈ છોકરી જ્યારે ગમી જાય ત્યારે સૌથી પહેલા માને બતાવવાનું વચન પણ એની મમ્મીએ લીધું હતું। ઘરમાં એક કાચના ટુકડા જેવી ખૂબ રૂપાળી ભાભી પણ હતી જે એના આ રૂપકડા દેવરજીની ખાસ ફ્રેન્ડ હતી। આવો નિખાર ભણવામાં પણ નંબર 1 હતો। લાડકોટ પર રાખવામાં આવેલી લગામ અને સંસ્કારોના પેગામ વડે એની જિંદગીના પંથને એની મમ્મીએ કડાર્યો હતો। કોલેજમાં મોજ અને મસ્તી કરવાની એને છૂટ હતી। દોસ્તો સાથે પિક્ચર જોવા, નાસ્તા કરવા, પિકનિક પર જવું અને લેટેસ્ટ ડિઝાઇનના કપડાં, ગોગલ્સ, રિસ્ટ વોચ, શૂઝ વગેરે કોઈ માપ નહોતું। પણ દીકરો ક્યાંય થાપ ન ખાઈ જાય એનું ધ્યાન એની મમ્મી સતત રાખતી। કોલેજના પ્રથમ વર્ષમાં જ નિખાર પૂરેપૂરી રીતે નિખર્યો હતો। ક્લાસનો સીઆર તો એ હતો જ અને સેકન્ડ યરમાં એજીએસની ચૂંટણી પણ લડવાનો હતો। કોલેજમાં પ્રોફેસરોને પર્સનલી જ ઓળખે તો જ નવાય। પ્રિન્સિપલથી લઈને પટ્ટાવાળો ચતુર પણ નિખારને ઓળખતો। એની સાથે ભણતી દરેક નવયૌવનાઓએ એની સાથેની ફ્રેન્ડશીપને આગળ વધારવાની કોશિશ કરી પણ અમુક લિમિટથી કોઈ આગળ જઈ શકી નહોતી। આઈ લાઈક યુથી વાત આઈ લવ યુ સુધી કોઈ પહોંચાડી શક્યું નહોતું। કોલેજમાં આવતા ખરબચડા
ચહેરાના માલિક ચંદુ અને અંધારામાં શોધવો પડે એવો ઉદાસ પણ એક એક ચારું અને ઓરવીને લઈ બાગમાં બેસતા થઈ ગયા હોવા છતાં નિખારના દિલની હાથણી કોઈ પણ છોકરી પર કળશ ઢોળતી નહોતી. એના મિત્ર વર્તુળમાં હવે કોક ક્યારેક દબાતા સ્વરે કહેતું કે આ નિખલો ક્યાં નંબર 6 તો નથી ને? એ સાંભળીને એ દોસ્તોના પેટમાં પડેલો નિખાના પૈસાનો નાસ્તો પણ એ બધાને મજાક્યો આનંદ લૂંટી શકતા રોકી શકતો નહીં. અને આ તાળી મિત્રો એકબીજાની આંખ મારીને તાળીઓ મારતા. નિખારનું મન જીતવામાં નિષ્ફળ ગયેલી ચકડીઓ વળી તાપસી પણ પુરાવતી કે હા, મને તો એવું જ લાગે છે. મેં તો ડેટ પર જવાનીએ ઓફર મારેલી, પણ એ સાલો ક્યાંય પટ્ટો નથી. એની ભાભી જોઈ છે, તે બહુ જ રૂપાળી છે. હું એકવાર એના ઘેર ગઈ હતી. એક ચકુડી બોલી. તો આગળનું વાક્ય વગર કહીએ આ મિત્ર વર્તુળ સમજી જતું અને ફરી એકબીજાની તાળીઓ ઝીલાતી. સેકન્ડ યર શરૂ થયું અને બીજા જ વીકમાં આ બધી ટિપ્પણીઓ અને છાના ખૂણે થતી કાનાફૂસીઓ પણ પૂર્ણ વિરામ મુકાઈ ગયું. એક નવું એડમિશન ક્લાસની પહેલી જ બેન્ચ પર બેઠું હતું. એના વાળ ચપટ ઓળીને એનો લાંબો ચોટલો લીધો હતો જે છેક કમરની નીચે સુધી પહોંચ્યો હતો. એના ગોળ અને ગૌરવધન ચહેરો એની લાંબી કોડી જેવી ચોખ્ખી ચણાક આંખોથી કંઈક અલગ લાગી રહ્યો હતો. એકદમ સાદો પણ ખૂબ મોંઘો પંજાબી ડ્રેસ એને પહેર્યો હતો. કપાળમાં એક નાનકડી બિંદી આખા ચહેરાના ઓજસને જાણે કે દીપાવી રહી હતી. સપ્રમાણ નાકમાં એક નાનકડી વાળી એના લુકને આઉટલુક કરી મૂકતી હતી. એના કાન માથાથી થોડા દૂર રહીને ઉપરના ભાગમાં પહેરેલી સોનાની વાળીઓમાં ભાર કદાચ ઉપાડી ન શકતા હોય એમ નમી પડ્યા હતા. કાનના વચ્ચેના ભાગમાં અને બૂટ ઉપર જૂના જમાનાની રજવાડી અને કલબાતક બુટ્ટીઓ એને પહેરી હતી. એના હોઠ લાલી કર્યા વગર પણ લાલ હતા અને ગાલ વગર પાવડરે પણ લીસા અને ગુલાબી હતા. એના લાંબી ડોકમાં એકદમ પાતળો ચેન અને એ ચેનમાં પહેરેલું ગણેશનું પેન્ડલ ગમે તેવું ચેન કરી શકે તેમ હતા. એના ડાબા હાથમાં પહેરેલી સુંદર ઘડિયાળ અને જમણા હાથમાં પહેરેલું હાથી દાંતનું નકશી કામ કરેલું ગડું એના હાથોની શોભા પણ વધારતું હતું. પગમાં એના નાના ઝાંઝર અને મારવાડી મોજરી પહેરી હતી. બસ ને હવે ક્લાસમાં સૌ પ્રથમ એ આવીને પહેલી જ બેન્ચમાં બેસી ગઈ હતી. ક્લાસની પ્રથમ બેન્ચમાં અંશ કોઈ બેસતું નહોતું. ધીમે ધીમે બધા સ્ટુડન્ટ આવવા લાગ્યા. નિખારને હવે આ કોલેજમાં ગમતું નહોતું. આજે એ છેલ્લા દિવસ માટે આવ્યો હતો. કોઈને કહ્યા વગર જ એણે કોલેજ બદલાવવાનો નિર્ણય લઈ લીધો હતો. પોતાની પીઠ પાછળ તાલી દોસ્તોની ટીકણના અને અણીદાર શંકાઓના ભાલાઓથી એ વિંધાઈ ગયો હતો. કોલેજમાં લાંબો ચોટલો લઈને પહેલી જ બેન્ચમાં બેઠેલી જોયા જ કરવાનું મન થાય એવી છોકરીને જોઈને આખો ક્લાસ નવાઈથી ભરાઈ ગયો હતો. છોકરાની દેખાવથી એ ગામડામાંથી આવી હોય એમ સ્પષ્ટ લાગતું હતું. એ એકલી જ બેઠી હતી અને કોઈની સામે પણ જોતી નહોતી. જાણે કે આખા ક્લાસમાં એ એકલી જ બેઠી ના હોય. પ્રસાદ પોતાનું લેક્ચર લેવા ક્લાસમાં એન્ટર થયા એટલે બધા જ સ્ટુડન્ટ ઊભા થઈને ગુડ મોર્નિંગ સર બોલ્યા. હંમેશા ખાલી રહેતી પ્રથમ બેચમાં આજે એક ઊંચી અને રૂપાળી છોકરીને ઊભેલી જોઈને પ્રસાદ સીટ ડાઉનનો સાદ પાડવાનું જાણે કે ભૂલી જ ગયા. એક ટીસે પોતાને તાકી રહેલા સરને જોઈને એ છોકરીએ નીચું જોઈ ગઈ. ત્યારે પ્રસાદને સીટ ડાઉન બોલવાનું સાંભળ્યું. ન્યૂ એડમિશન પ્રસાદે પેલા બુલબુલને બોલાવ્યું, જે જવાબમાં પેલીએ માત્ર હકારમાં ડોકું હલાવ્યું. યોર ગુડ નેમ પ્લીઝ. ક્લાસમાં પિન ડ્રોપ સાયન્સ છવાઈ ગયું.
પ્રસાદ સહિત આખો ક્લાસ આ રૂપકડા બુલબુલનું નામ સાંભળતા આતુર હતો. પ્રસાદને વીંધી નાખતી નજરે જોઈને છોકરી ઊભી થઈ. એની કોરી ધબ આંખો અને ભાવવિહીન ચહેરાને જોઈને ઘડીક ભર પ્રોફેસર છળી મર્યા. હમણાં જ એ પોતાનું નામ બોલશે એ આશાએ આખો ક્લાસ કાન સરવા કર્યા. પૂરી 1 મિનિટ વીતી ગઈ. એ છોકરીની આંખોમાં પ્રોફેસરને આગની જ્વાળાઓ દેખાય. સિટ ડાઉન પ્લીઝ. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ સે યોર નેમ નો પ્રોબ્લેમ. પ્રસાદનો સાથ ઝીણો નાદ બની ગયો. એ લેક્ચર દરમિયાન 1-2 વાર પ્રસાદે એ છોકરી સામે જોયું અને જોયું કે તરત જ અડધી મિનિટ માટે મગજ પર અંધારું છવાઈ ગયું. લેક્ચર ભૂલાઈ ગયું. કોણ જાણે કેમ એની આંખોમાં કશું જ નહોતું, કેમ એનો ચહેરો ભાવવિહીન હતો. પ્રસાદને બીજા સ્ટુડન્ટને પૂછવાનું મન થયું કે તમને બધાને આ પહેલી બેન્ચમાં બેઠેલી છોકરી દેખાય તો છે ને? કે પછી મને એકલાને જ? ભૂત પ્રેતની હોરર વાર્તાઓ 1-2 વાર એમના વાંચવામાં આવી હતી. ક્લાસમાં આવતા વેત નિખારે એ છોકરીને પહેલી બેન્ચમાં બેઠેલી જોઈ હતી. એ પણ માટે એ છોકરીએ નિખારની આંખોમાં એની આંખો પરોવી હતી. માત્ર એક જ પળ. એ પળે નિખારના પેટમાં અજીબ સંવેદન ઉઠ્યું. એનું દિલ એક થડકારો ચૂકી ગયું હોય એમ એને લાગ્યું. એ પળે એ છોકરીના હોઠ સહેજ થરક્યા હોવાનું નિખારના નયનમાં નોંધાયું. ભાવહીન ચહેરા પર ભર બપોરે આકાશમાં એક વાદળ રચાઈને વિખાઈ જાય એમ કોઈ અનેરો ભાવ જન્મીને તરત જ વિલાઈ ગઈ. એક મેઘ ધનુષ્ય એ ચારેયની આંખોને ક્ષિતિજોમાં પડવાર માટે રચાયું. પાનખરની ઋતુ ઘડીક વસંત બની અને કોઈક આમ્રકુંજમાં કોયલનો મીઠો ટહુકો ગુંજ્યો. એ ટહુકો નિખાર અને એ નવા એડમિશનને ચોખ્ખો સાંભળ્યો. એક પછી એક પ્રોફેસર આવ્યા અને ગયા. બધાએ પ્રથમ બેન્ચની પાનખરમાં બેઠેલી વસંતને જોઈને એને ગુડ નેમ પૂછ્યું. પણ એ કોરી ધાકોર આંખોએ દરેકને દજાડ્યા. આ વિચિત્ર છોકરીએ રિસેસમાં પણ કોઈની હાય નો જવાબ ન આપ્યો અને જેવા લેક્ચર પૂરા થયા કે તરત જ એ એનો થેલો લઈને ફટાફટ ચાલવા લાગી. ક્લાસના વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા ત્યારે એ ક્યાં અલોપ થઈ ગઈ એની કોઈને સમજ ન પડી. બીજા દિવસે સૌથી પ્રથમ આવનારી છોકરીઓના ગ્રુપે એ છોકરીને પ્રથમ બેન્ચમાં બેઠેલી જોઈ. એ કોઈ બુક વાંચતી હતી, પણ બુકને ખાખી પૂઠું ચડાવ્યું હોવાથી એ કઈ બુક છે એ કોઈ જાણી શક્યું નહીં. એક પછી એક સ્ટુડન્ટ પોતપોતાના ગ્રુપમાં આવવા લાગ્યા. એ છોકરીએ કોઈની સામે માથું ઊંચું કરીને જોયું નહીં, પણ નિખારના કદમોની આહટ એ ઓળખી ગઈ હોય એમ નિખાર ક્લાસમાં પ્રવેશ્યો ત્યારે એણે બુકમાંથી નજર ઊંચકીને નિખારની આંખોમાં આંખો પોરવી. માત્ર એક ક્ષણ પૂરતી બંનેની નજરો ટકરાઈ અને શું જાણે કે થઈ ગયું. અજીબ સ્પંદન નિખારના પેટમાં ગલીપચી કરવા લાગ્યું. દિલથી ધડકન તેજ થઈ ગઈ અને દરિયામાંથી એક વિશાળ મોજું દોડતું આવીને કિનારે પડેલી રેતીને તાણી ગયું. આજે પ્રસાદ સહિત કોઈ પ્રોફેસર ન્યૂ એડમિશનનું નામ ન પૂછ્યું. પ્રસાદે તો એક પણ વાર એની સામું જોવાની હિંમત ન કરી. પણ લંચ ટાઈમમાં બીજા પ્રોફેસરોને પૂછી તો લીધું જ કે સેકન્ડ યર બીકોમમાં ક્લાસ એમાં પહેલી બેન્ચ પર બેઠેલી એ તમે જોઈ? થોડી વિચિત્ર લાગે છે કે નહીં? અને બધાએ એની વાતને સમર્થન આપ્યું. ત્યારે એને હાસ થઈ. દિવસો સુધી આ સિલસિલો ચાલ્યો. છોકરી પળવાર માટે એકમાત્ર નિખારને નિહાળે છે એ વાતે ક્લાસના હવામાનમાં બદલાવ આણ્યો. પોતાના હાથમાં ન આવેલો નિખાર
નામનો લાડવો આ નવી બલા ક્યાંક ઝૂંટવી જશે એવી દહેશત સુંદરી આલમમાં ફેલાઈ ગઈ. ક્લાસ પૂરો થયા પછી તરત જ નાસી જતી અને ક્યાંક અલોપ થઈ જતી. આ છોકરીનું રહસ્ય કોઈ સમજી શકતું ન હતું. એટલે હવે એ રહસ્ય ઉકેલવાનું એક નવું કામ કોલેજના સેકન્ડ યરના વિદ્યાર્થીઓને સાંપડ્યું. એક દિવસ ક્લાસની છોકરીઓ વહેલી આવીને પહેલી બેચમાં બેસી ગઈ. 2-4 છોકરાઓ કોલેજના બંને ગેટ પાસે ગોઠવાઈ ગયા. આ દેવી ક્યાંથી આવે છે અને ક્યાં આલોપ થઈ જાય છે એ શોધી કાઢવામાં આવ્યું. કોલેજના સમય કરતા 15 મિનિટ વહેલી એક ઇનોવા ગાડી કોલેજના મેઇન ગેટ પાસે ઊભી રહી. એ ગાડીના તમામ કાચ એકદમ કાળા હતા. એ ગાડીમાંથી લાંબો ચોટલો ઝુલાવતી એ ઉતરી. કોઈની પણ સામે જોયા વગર એ સડસડાટ પોતાના વર્ગમાં ગઈ. આજે એની જગ્યાએ 3 છોકરીઓ બેસી ગઈ હતી. ત્રણેયને એમ હતું કે આજે આ છોકરી કંઈક તો બોલશે જ. પોતાની દરરોજની જગ્યા માટે કદાચ ઝઘડો પણ કરે, કદાચ પોતાનો પરિચય પણ આપે, પણ એવું જ કંઈ જ ન થયું. ઊંચી અને બ્લુ સલવાર કૃતમાં સજન એ છોકરી કંઈ પણ બોલ્યા વગર પાછળની બેંચમાં બેસી ગઈ. હાય, એક ચકુએ પરિચય કેળવવા પૂછ્યું. ભાવવિહીન કોરી ધાકોર આંખોમાંથી એક ધારું તાકી રહેવા સિવાય કોઈ ઉત્તર ન મળ્યો. હેલો, આઈ એમ સુહાની. સુહાની સુતરિયા. સુહાનીએ સેકન્ડ હેન્ડ કરવા હાથ લંબાવ્યો. પેલી અવાચક છોકરીએ સુહાનીના હાથમાં પોતાનો કોમળ હાથ મૂક્યો. એની લાંબી આંગળીઓમાં પહેરેલી સુંદર રીંગોની એકદમ નવીન પ્રકારની ડિઝાઇન જોઈને સુહાસિનીએ પૂછ્યું, અરે વાહ, આ રિંગ્સ તો બહુ જ મસ્ત છે. ક્યાંથી લીધી? માત્ર રિંગ્સ જ નહીં, એરિસ પણ એન્ટિક છે. અને આ જો હાથ દાંતનું કડું, ઓમાં કેટલું મોંઘું હોય. આ તો બધી છોકરીઓ આજે પહેલી વાર ઘેરી વળી. તારું નામ શું છે? ઓ, તારા વાળ તો જો કેટલા લાંબા છે કે છેક કમર નીચે સુધી હે. તું ક્યું તેલ વાપરે છે અને આ મોજડી તે ક્યાંથી લીધી? અરે, એ તો કેમ કંઈ બોલતી નથી? મૂંગી છો? મૂંગી છો? એ સવાલથી પેલીની આંખોમાં એકાએક ચોમાસું બેઠું. એની કોરીકટ આંખોમાંથી આંસુનો દરિયો છલકાયો. હાથમાં રહેલા હેંકી વડે એણે એ આંસુને આવતા રોક્યા અને ઊભી થઈને ક્લાસ બહાર નીકળી ગઈ. બરાબર એ જ વખતે નિખાર લોબીમાં આવી રહ્યો હતો. એની મમ્મીને આપેલા વચન મુજબ કાલે રાત્રે જ એણે આ છોકરીનું વર્ણન કરીને એને થતા ગલિયા વાત મમ્મીને કરી હતી. આજ સુધી કોઈ પણ છોકરીને જોઈને આવું નહોતું થવું. એની મમ્મીએ તરત જ કહ્યું હતું કે હા, હવે તારા દિલની ધરતી ઉપર ચોમાસું બેઠું છે. અને એ ચોમાસાના પહેલા વરસાદની હેલી થઈને એ છોકરી આવી પહોંચી છે. એકવાર એને આપણા ઘેરે લઈ આવો તો હું એને જોઈ લઈશ. રડમસ ચહેરે એનો લાંબો ચોટલો ઝુલાવતી એ વાદળી સામેથી આવી રહી હતી. નિખારે પોતાની નજરમાં એને સમાવી અને છલકાતી ગાગરમાંથી પાણી છલકે એમ એના ચહેરા પર સ્મિત છલક્યું. પણ પેલીએ એ સ્મિતને છાલક ઝીલી નહીં. આપણે કોઈને સ્માઇલ આપીએ, એનો પ્રત્યુત્તર ન મળે તો ખૂબ માઠું લાગી જતું હોય છે. બસ નિખારને પણ એવું જ માઠું લાગ્યું. એટલે એને પેલીએ અટકાવી. હાય, આઈ એમ નિખાર. નિખાર પટેલ. કેમ આજે ક્લાસ નથી ભરવા? રોજની જેમ જ એ ઘડીકવાર નિખારની આંખોમાં આંખ પરોવીને જોઈ રહી. જાણે કે એ આંખોથી નિખારને પી જવા ન માગતી હોય. પણ એની વાતનો જવાબ આપ્યા વગર જ
થોડી વાર ઊભી રહીને ચાલવા લાગી. નિખાર એને જતી જોઈ રહ્યો. 10 ડગલા જઈને એને પાછું વળીને જોયું અને નિખારના છલકાયેલા સ્મિતનો જવાબ આપ્યો. સ્મિત ફરકાવીને નિખાર થીજી ગયો. ગજબનું એનું સ્માઇલ હતું. એના પગ આપોઆપ પાછા વળ્યા અને એ છોકરીની પાછળ પાછળ ચાલ્યા. ક્લાસની છોકરીઓ ક્લાસના દરવાજામાં ઊભી હતી. નિખારને પેલીની પાછળ જતો જોઈને એ ટોળું પણ નિખારની પાછળ ચાલ્યું. કોલેજના દરવાજે બ્લેક કાચવાળી બ્લેક ઇનોવા ગાડીનો પાછળનો દરવાજો ખોલીને એ છોકરીને ગળી ગયો અને ઝાટકા સાથે ઇનોવા ગાડી ઉપડી. નિખાર તે દિવસે એનો રેડ બુલેટ લઈને કોલેજ આવ્યો હતો. એણે પણ પાર્કિંગમાં જઈ બુલેટને સેલ માર્યો. ઓટો સ્ટાર્ટ બુલેટ હતું ને ક્લાસની છોકરીઓનું ટોળું પાછું ફરી ગયું. આજ બધા જ પ્રોફેસરો પહેલી બેન્ચ ખાલી જોઈને નવાઈ પામ્યા. વાર્તાની નાયિકાના નામ વગર હવે ક્યાં સુધી ચલાવશું? એ રૂપાળી અને ઊંચી છોકરીનું નામ વાચા હતું. સુરતથી 50 કિલોમીટર દૂરના શ્યામપુરા ગામમાંથી એ કોલેજ આવતી હતી. એ ગામની 1000 એકર જમીન અને ભવ્ય હવેલીના માલિક જાગીરદાર જોરુભાની એક લાડકી દીકરી હતી. પાણી માગે તો દૂધ એના માટે હાજર હતું. ખૂબ જ ચપળ અને સુંદર વાચાને સુમધુર ગળું પણ કુદરતી બક્ષિસ તરીકે મળ્યું હતું. સવારમાં દાદીમાની બાજુમાં બેસીને ભક્તિ ગીત એના નાનકડા ગળામાંથી રેલાતું ત્યારે હવેલીના નોક ચાકર સહિત ગામના લોકોના પગ એ ભજન સાંભળવા થંભી જતા. વાચાનો સુમધુર સ્વર પછી તો લોકજીભની વાહ પર સવાર થઈને આખા પંથકમાં પ્રસિદ્ધ થયો હતો. રૂપકડી અને વાચા સૌની લાડકી અને પરાણે વહાલી લાગે તેવી હતી. વાચા 12મું ભણીને તાલુકા કોલેજમાં ફર્સ્ટ યર બીકોમમાં ભણતી હતી ત્યારે જોરુભાના દોસ્ત રવિરાજસિંહના એન્જિનિયર દીકરા પૃથ્વીરાજ સાથે એની સગાઈ કરવામાં આવી હતી. પૃથ્વી સાથે એ આ પૃથ્વી પરની સુંદર દુનિયામાં પગ માંડે એ પહેલા એક ગોજારી ઘટના બની હતી. એ દિવસે વાડીમાં નાનકડા વાછરડાને ઓપાડી જતા દીપડા પાછળ એ ચારણ કન્યાની જેમ લાકડી લઈને દોડી હતી. ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યા યાદ છે ને? અને એ વખતે દીપડાએ વાછરડાને પડતો મૂકીને યુવાન અને સુંદર વાચા પર તરાપ મારી હતી. પણ એનો પંજો વાચાના શરીરને સ્પર્શે એ પહેલા જોરુભાની બંદૂકમાંથી નીકળેલી ગોળી એ દીપડા પગમાં ધરબાઈ હતી. પણ દીપડાના પંજાનો એક નોર વાચાના ગળા પર વીંજાયો હતો. પળવારમાં બેજાન થઈ પડેલા એ દીપડાની વિકરાળ આંખો અને હાથવેદ છેટું મોત જોઈને વાચાના ગળામાંથી રાડ નીકળી ગઈ હતી. બસ એ રાડ એનો છેલ્લો અવાજ હતો. એના ગળામાંથી નીકળેલો એ અવાજ જોરુભાઈએ સાંભળ્યો હતો. એના ગળા પર થયેલો દીપડાના નખનો ઉજરડો સ્વરપેટી છેદતો ગયો હતો. જોરુભાઈએ પોતાના કાળજાળના ટુકડાને બચાવી તો લીધો પણ એ મધુર સુરે બજતી વીણાના તૂટેલા તારને ભલભલા ડોક્ટરો પણ સાંધી શક્યા નહોતા અને વાચા સાવ અવાચક બની ગઈ. આ ગુજારી ઘટના પછી એ હંમેશા ચૂપ થઈ ગઈ. એને કારણે એક બીજી ઉપાધિ પણ આવી પડી હતી. વાચાની ભાવિ સાસુએ આવી મૂંગી વહુ લાવવાની ચોખ્ખી ના પાડીને શક પણ ફોક કરી નાખ્યું. આમ દરિયાની શાંત સપાટી પર સડસડાટ દોડી જતી નૌકા એકાએક ડૂબવા લાગે તેમ વાચાની જિંદગીની નૌકામાં પણ પાણી ભરાયું હતું. બધું ભૂલાવીને વાચાએ અભ્યાસનો રસ્તો લીધો હતો અને સુરતની કોલેજમાં સેકન્ડ યરમાં એડમિશન લીધું હતું. પણ કોઈ એને મૂંગી કહે
એ એનાથી સહેવાતું નહોતું. જોરુભાને પણ પોતાના મસ્ત મોટા કારોબારને કારણે અનેક દુશ્મનો હતા. વાચા ઉપરાંત એમને 2 દીકરીઓ પણ હતા. એ બંને અમદાવાદ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા હતા. પોતાના ખતરનાક દુશ્મનોથી વાચાને સુરક્ષિત રાખવા એમની ઇનોવા દરરોજ વાચાને કોલેજ મૂકવા આવતી. કોલેજનો સમય પૂરો થાય ત્યાં સુધી એ ગાડીમાં સાથે આવેલા જોરુભાના 2 પઠ્ઠાઓ કોલેજની બહાર બેસતા. કોઈ પણ વ્યક્તિ ગાડીનો પીછો કરે અથવા કોલેજમાં વાચાને કોઈ હેરાન કરે કે કોઈ છોકરો એની છેડતી કરે તો એના હાથ પગ ભાંગી નાખવાનો આ 2 પઠાઓને ઓર્ડર હતો. વાચાનું એ સુરક્ષા કવચ હતું. વાચાનું મીઠું મધ જેવું સ્મિત ઝીલીને એનું નામ પૂછવા એની પાછળ ચાલેલા નિખારે એને બ્લેક ઇનોવામાં બેસી જતી જોઈ એ ક્યાંથી આવે છે એ જાણવાની એને આતુરતા તાપણતા ઘી નાખતા થતા ભડકાની જેમ એકાએક ભટકી હતી. તરત એણે પોતાના રેડ બુલેટને સેલ મારીને પૂરપાટ જતી ઇનોવા પાછળ લીધું હતું. શહેર વટાવીને એ ઇનોવા ગામડાના લોકલ હાઈવે પર ચડી ત્યારે એના ડ્રાઈવરે સાઈડમાં મિરર ગાડી પાછળ રેડ બુલેટ લઈને આવતો ગોગલ્સધારી યુવાન જોયો હતો. કોઈ હીરો ગાડીનો પીછો કરે છે. વિહા ગાડીના ડ્રાઈવર ઈસાએ પોતાના જોડીદાર વિહાનને કહ્યું. ઈસો અને વિહો જોરુભાના વર્ષો જૂના ખાસ વિશ્વાસુ માણસો હતા. વાચાને એ બંને પોતાની બહેન કરતાં પણ વિશેષ માનતા હતા. કોણ છે? ગાડીને મીઠું કોઈના વળાંકમાં સાઈડમાં ઊભી રાખ એટલે ખંખેરી લઈએ. વિહાએ પાછળ ફરીને જોતા કહ્યું. એ સાંભળીને વાચાએ પણ પાછળના કાચમાંથી દૂર રસ્તા પર બુલેટ લઈને આવતા યુવાનને જોયો, પણ એ નિખારને ઓળખી શકી નહીં. થોડી વાર મીઠું ફૂઈના વળાંક પર ઇનોવા ઊભી રહી. નિખારે જોયું એટલે એણે પણ બુલેટ ધીમું પાડ્યું. ઈસો અને વિહો ખૂબ જ ખંધા અને ચાલાક બંદાઓ હતા. દુશ્મનની ચાલને એ લોકો ખૂબ સમજતા. પાછળ આવતું વાહન ખરેખર પાછળ આવે છે કે પીછો કરે છે એ બાબત તરત જ પારખી લેતા. જોરુભાની દીકરીની તમામ જવાબદારી તેમના સિરે હતી. વાચાનું રૂપ જોઈને એની પાછળ આવી રહેલા છોકરાના હાથ પગ આ સુમસામ સડક પર ભાંગી નાખવા એ એમના માટે થાળીના પાપડ ભાંગવા જેટલું સરળ હતું. વિહાએ સીટની નીચે પડેલી ડાંગ ખેંચી અને રોડના કિનારે જામેલા તોતિંગ વડના થથને પાછળ લપાયો. ઈસો શાંતિથી ડ્રાઈવર સીટ પર બેસી રહ્યો. વાચા ગાડીનું કાચ ઉતારીને રોડ પર જોઈ રહી. વળાંકને કારણે પાછળ આવતા બુલેટનો અવાજ આવી રહ્યો હતો, પણ બુલેટ દેખાતું નહોતું. જેમ જેમ એ અવાજ નજીક આવતો ગયો તેમ તેમ ડાંગ પર વિહાનને હાથની પકડ મજબૂત થતી ગઈ અને વાચાના દિલની ધડકન તેજ થતી ગઈ. આ પહેલા પણ વાચાને છેડવા બદલ ઘણાના હાથ પગ આ ઈસા અને વિહાએ ભાંગી નાખ્યા હતા. એકાએક વાચા ગાડીમાંથી દોડી વળાંક વળીને બુલેટ પર ગોગલ પહેરીને આવી રહેલા નિખારને એણે ઓળખ્યો. વાચાને જોઈને જે સંવેદના ગલી પછી નિખારને થતી હતી એ જ લાગણી વાચાને પણ થતી હતી. વાચા દોડીને વિહાનને રોકે ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. વાચાને ગાડીમાંથી ઉતરીને વિહાન તરફ દોડી જોઈને ઈસો પણ દોડ્યો હતો. વાચા બોલી શકતી હોત તો રાડ પાડીને એણે વિહાનને રોક્યો હોત. વિહાએ નિખારનું બુલેટ પાસે આવ્યું ત્યારે એકાએક ઝાડ પાછળથી નીકળેલી લાકડી વીંજી હતી. નિખાર કંઈ સમજે એ પહેલા જ એની છાતી ઉપર લાકડીનો પ્રહાર થયો હતો અને એનું બેલેન્સ બગડ્યું હતું અને બુલેટ પરથી એ ફંગોળાઈને રોડ પર પડ્યો અને બુલેટ સીધું જ ઇનોવા તરફ ફંટાઈને ધડાકા સાથે ઇનોવા સાથે અથડાયું હતું. વાચા અને ઈસો પણ એ બુલેટને આવતું જોઈને સાઈડ પર ખસી ગયા. નિખાર રોડ પર પડીને ઝડપથી ઊભો થયો હતો,
પાછળ કોઈ વાહન આવતું હોત તો એ કચડાઈ ગયો હોત, પણ રસ્તો સુમસામ હતો અને વિહાએ એ તકનો જ લાભ લીધો હતો. ડાંગ વીજતો વિહો ઊભા થયેલા નિખારને મારવા ઘસ્યો હતો. ફરીથી એ લાકડીનો ઘા કરે એ પહેલા જ નિખાર ઊભો થઈ ગયો અને દોડીને વિહાના હાથમાં રહેલી એ ડાંગ પકડીને ખેંચી અને સાથે જ વિહાના બે પગ વચ્ચે જોરથી લાત મારી. વિહાની રાડ ફાટી ગઈ. ડાંગ છોડીને બંને હાથ બે પગે વંચે દબાવીને બેસી પડ્યું. નિખારે એના વાસા પર લાકડીનો ઘા કર્યો. એ જોઈને ઈસો દોડ્યો. એને આવતો જોઈને નિખારે એની તરફ ઘસ્યો. ઈસોએ લાકડી પકડી એ પહેલા જ નિખારે એના માથામાં લાકડીનો ઘા કર્યો. ઈસાની આંખે અંધારા આવી ગયા. એનું માથું પણ ફૂટ્યું. છતાં એને નિખારને કમરેથી પકડ્યો. નિખારે હાથની કોણી ઈસાના બરડામાં જોરથી મારી. ઈસો બેવડ વળીને નીચે પડ્યો. નિખારે દૂર હટીને ફરી એને મારવા ડાંગ ઉગામી. એ જ વખતે વાચાએ એનો હાથ પકડ્યો અને માથું નકારમાં હલાવ્યું. આ બેઉ તારા ભાઈ છે, મને શું કામ મારવા માંગતા હતા? નિખારે વાચાને પૂછ્યું. એના ગુસ્સાનો પાર રહ્યો નહોતો. નિયમિત જીમમાં જઈને બનાવેલું સિક્સ પેક બોડી આજ બરાબર કામમાં આવ્યું હતું. ફરીવાર વાચાએ માથું ધૂણાવ્યું. તે કોણ છે અને તું કોણ છો? કેમ કાંઈ બોલતી નથી? મને મારવા માટે જ અહીંયા ઊભા હતા તમે લોકો. ભાઈ, અમને માફ કરો. અમે જોરુભાના માણસો છીએ અને આ વાચાબેન એમના દીકરી છે. અમે એના બોડીગાર્ડ છીએ. કોઈ પણ માણસ વાચાબેનનો પીછો કરે તો એના હાથ પગ ભાંગી નાખવાનો અમને હુકમ છે. પણ તમે અમારા માથાના નીકળ્યા. જોરુભા કોણ? જોરુભા નિખારે પૂછ્યું. જોરુભાને તું ન ઓળખે ભાઈ, પણ હવે જો તું આ વાચાબેન હારે કંઈ આડું અવળું કરતો નહીં, નકર અમે તને જીવતો નહીં છોડીએ. વિહાએ કણકણસતા કહ્યું. નિખારને હસવું આવ્યું. બેમાંથી એકઈને ઊભા થવાનો તો વેત નથી અને મને મારી નાખવાની વાત કરી છે કહીને એ હસી પડ્યો. વાચા પણ હસવા લાગી. પેલા બંને લાચાર થઈ નિખારને તાકી રહ્યા. ઠીક છે, હું તમારા જોરુભાને ઓળખવા નથી માંગતો, પણ આ છોકરીને ઓળખવા માંગતો હતો. હું એની સાથે કોલેજમાં છું. ચાલો, હું તમારી વ્યવસ્થા કરું છું. એમ કહી નિખારે 108 ડાયલ કરીને એમ્બ્યુલન્સ બોલાવી અને વાચાને કહ્યું, તમે મારી સાથે કોલેજ આવવા માંગતા હો તો ચાલો, કહેતા હો તો હું તમારા ગામ તમને છોડી જાઉં. વાચા નિખારને જોઈ રહી. હજુ નિખારને ખ્યાલ નહોતો કે વાચા નથી. નિખારે ઇનોવા પાસે પડેલું બુલેટ ઊભું કર્યું. એને પણ વિહારે કરેલી લાકડીનો ઘા બરાબર વાગ્યો હતો. બુલેટને સેલ મારીને ચાલુ કર્યું અને વાચા તરફ જોયું. વાચા ગાડીમાં જઈને બેઠી હતી. વિહાએ એના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને કોઈને ફોન કર્યો અને ઈસો એનું માથું પકડીને બેઠો હતો. ભાઈ, તું જા, જ્યાં જતો હોય ત્યાં, પણ ફરીવાર વાચાબેનનો પીછો કરતો નહીં, વિહાએ નિખારને કહ્યું. નિખારે એની સામે જોયા વગર ગાડીમાં બેઠેલી વાચા પાસે ગયો. એને જોઈ વાચાએ સ્મિત રેલાવ્યું અને એક ચીઠી આપી. નિખારે એ ચીઠી લઈને ઝડપથી ખોલી. તું હવે અહીંથી જલ્દી જતો રહે. વિહાએ મારા બાપુને ફોન કરી દીધો છે, એટલે બીજા માણસો હમણાં જ આવી જશે. શક્ય હોય તો થોડા દિવસ કોલેજ આવતો નહીં. પ્લીઝ, મારું નામ તો તને ખબર જ છે. મારો મોબાઈલ નંબર આ નંબર છે. વાચા, પણ હું કોઈથી ડરતો નથી. તું કેમ કાંઈ બોલતી નથી? નિખારે વાચાની મૂંગ આંખોમાં જોઈને કહ્યું. વાચાએ નિખાર પાસેથી ચીઠી પાછી લઈને એમાં ફરી કંઈક લખ્યું. આઈ કેન સ્પીક એ વાક્ય વાંચીને નિખારને અજીબ સંવેદના થઈ. એના દિલમાં પ્રગટેલા પ્રેમમાં ઝરણામાં કરુણાનું ઝરણું પણ વહેવા લાગ્યું. એણે પ્રેમ અને કરુણા ભરી નજરે વાચા સામે જોયું. વાચાની આંખોમાં આંસુઓનું આવરણ છવાઈ રહ્યું હતું. બંને એકબીજાની આંખોમાં અનિમેષ તાકી રહ્યા હતા. બંનેના દિલો આંખોથી વાતો કરી રહ્યા. દિલની ધડકનો વધી ગઈ.
પેટમાં કોઈ અજીબ સંવેદન છવાઈ જવા લાગ્યું, જાણે કે ચકડોળમાં બેઠા પછી ઉપરથી જ્યારે ચોકડોળનું પાલખું નીચે આવે ત્યારે ઉઠતી અપાર ગલી પછી બંનેના શરીરમાં અનુભવી રહ્યા. પોતે અવાચક હોવાથી પોતાને ગમી ગયેલો આ છોકરો પોતાને સ્વીકારશે કે નહીં એ સવાલ વાચાના માનસપટ પર ઉભર્યો અને એની આંખોમાં જળજળિયા આવી ગયા. એ જળજળિયું આંસુ બનીને એની આંખમાંથી છલકાયું. કહ્યા વગર પણ નિખાર વાચાની એ વેદના સમજી ગયો. વાચાની વેદનાનું એ આંસુ એની આંખમાંથી છલકાઈને ગાલ પર દડી જવા લાગ્યું. નિખારે એ દડી રહેલા આંસુને પોતાની આંગળી પર ઝીલ્યું અને બોલ્યો, નો પ્રોબ્લેમ્સ વાચા, આઈ લવ યુ. એ સાંભળીને વાચાના ચહેરા પર છવાયેલો વિષાદ ઝાકળની જેમ ઉડી ગયો. વાચાએ પોતાના હાથ લંબાવ્યો. એને એ હાથને પકડીને નિખારને ચૂમી લીધો. વિહાને હવે થોડી કળવળી હતી. ઇનોવા ગાડી પાસે બુલેટ ઊભું રાખીને વાચા સાથે અડપલા કરી રહેલા બદમાશ છોકરાને પાઠ ભણાવવાનું જનૂન એના પર સવાર થઈ ગયું. થોડી વાર પહેલા એ છોકરાએ પોતાને ધોયો હતો. તેની દાજ અને જોરુભાની બીકથી એ ખૂબ અકળાયો હતો. એને આસપાસ નજર ફેરવી. નિખારે ફેંકી દીધેલ લાકડી ઈશાથી થોડે દૂર પડી હતી. નિખારે એના શુક્રપિંડ પર પાટું માર્યું હતું. એની કળ એને વળી હતી. એ ઝડપથી ઉઠ્યો. એને પેલી ડાંગ ઉઠાવી. ઈશાનું માથું ફૂટી ગયું હતું અને એ દર્દથી કણસતો હતો. એણે રોડ પર માથું દબાવીને બેઠા બેઠા વાચાના હાથને ચૂમતા નિખારને વેહાની જેમ જ જોયો હતો. વિહો એને અડપલું સમજ્યો હતો, પણ ઈસો યુવાન હૈયાઓની ચેષ્ટા બરાબર સમજ્યો હતો. નિખારને મારવા જતા વિહાનો એણે પગ પકડ્યો. રહેવા દે વિહા, બંને બાજુ આગ લાગેલી છે. વાચા બહેન આ છોકરાને પસંદ કરે છે. નિખારે એ જ સાંભળ્યું હતું. વાચાનો હાથ છોડી દે. ઝડપથી એણે પાછળ જોયું. ડાંગ લઈને આવતા વિહાને જોઈ એ હસ્યો. વિહા, હજી ધરાયો નથી? તારી જેવા હજી બીજા બે હોય તો પણ પહોંચી વળું એવો છું. છાનો માનો પેલાને ગાડીમાં નાખ અને જો તું ગાડી ચલાવી શકતો હોય તો અહીંથી ચાલ્યા જવો. વાચાને ઘેર પહોંચાડવાનું અને આ ઘટનાની વાત ઘેર કોઈને કહેવાની જરૂર નથી. વાચાએ ફરીવાર નિખારને જતા રહેવા ઈશારો કર્યો. નિખારે બુલેટને યુટર્ન મારીને એક હાથથી વાચાને બાય કહ્યું અને વાચાએ પણ હાથ હલાવીને એનો પ્રત્યુત્તર આપ્યો અને દૂર જઈ રહેલા નિખારને એ દેખાતો બંધ થયો ત્યાં સુધી તાકી રહી. સાઈડમાં મિરરમાંથી નિખાર પણ એને જોઈ રહ્યો હતો. એક બે વાર એણે ડોક પાછળ ફેરવીને વાચાને જોઈ હતી. એ વખતે વાચા હાથ હલાવીને એને બાય કહી રહી હતી. મમ્મી અને બાપીને વાત સાંભળીને થીજી ગયા હતા. નિખારની પ્રેમ કહાની ભયાનક રંગ લાવી રહી હતી, પણ એની પ્રેમિકાને મેળવવા એક લડાઈથી લડવી પડે એમ હતી. નિખારની મમ્મીને હવે ડર લાગી રહ્યો હતો. નિખારના પપ્પાએ જ્યારે આ વાત જાણી ત્યારે એમના ગુસ્સાનો પાર ન રહ્યો. એક મૂંગી અને એ પણ કોઈ માથાભારે માણસની છોકરીને દિલ દઈ બેઠેલા પોતાના લાડકા દીકરાને બોલાવીને એમણે આ સંબંધનું પરિણામ કેવું આવશે એક કલાક સુધી સમજાવ્યું. બીજી જ્ઞાનીની અને મૂંગી છોકરી તરફનું તારું આકર્ષણ છે એ પ્રેમ ન કહેવાય અને હું આ સંબંધની મજૂરી ક્યારેય નહીં આપું. એ લોકો પણ તને જમાઈ તરીકે નહીં સ્વીકારે અને ખૂન ખરાબા કરવાવાળા લોકો સાથે હું સંબંધ રાખવા માંગતો નથી વગેરે વગેરે. પણ નિખાર મક્કમ હતો. એની ચૂપકીદી જોઈને માધવલાલ એનો નિર્ણય પર સમજી ચૂક્યા હતા અને ખબર જ હતી કે ગમે તેમ થાય પણ નિખાર એની જીદ મૂકવાનો નથી. નાનપણથી જ એને જોઈતી વસ્તુ મેળવીને જ એ જમતો હતો. એકમાત્ર એની માં એને સમજાવી શકે એમ હતી, પણ એની માં એને પ્રેમ કરતા શીખવાડ્યું હતું અને આ નબીરો ન જવાની જગ્યાએ જઈને ભરાયો હતો. પિતા ગુસ્સા થઈને ચાલ્યા ગયા. એક શબ્દ પણ નિખાર એના પપ્પા સામે ક્યારેય બોલતો નહીં. આજે પણ એ ખામોશ રહ્યો હતો.
રાત્રે મોબાઈલમાં વાચાનો મોબાઈલ નંબર સેવ કર્યો, પણ આ નંબર પર વોટ્સઅપ બતાવતું નહોતું. એ સમજી ગયો કે આ નંબર વાચાનો વોટ્સએપ નંબર નથી. તેમ છતાં એને વોટ્સએપમાં એને સર્ચ કરી વોટ્સએપ પર વાચાને ન જોઈને એ ખૂબ નિરાશ થયો. એને ટેક્સ્ટ મેસેજ કર્યો, હાય. થોડી વાર એ નંબર પરથી ફોન આવ્યો. આ તારો પહેલો અને છેલ્લો મેસેજ હશે. દીકરા, હું જોરુભા બોલું છું. મારી દીકરીને પ્રેમ કરવાના સપના જોવાનું છોડીને ભણવામાં ધ્યાન આપ. તે મારા માણસોને એકલે હાથે માર્યા. તારી એ બહાદુરી બદલ ધન્યવાદ. વાચા પણ કદાચ તને પસંદ કરતી હશે, પણ મને આ સંબંધ માન્ય નથી. મેં એને સુરતની કોલેજમાં મોકલીને ભૂલ કરી, પણ હું એ ભૂલ સુધારી લઉં છું અને તું પણ હવે નવી ભૂલ નહીં કરે એવી આશા રાખું છું. એકદમ પહાડી છતાં શાંત અને ઘેરો અવાજ કોઈ ઊંડી ગુફામાંથી આવતો રહ્યો હોય એમ નિખારના કાનમાં ગુંજી રહ્યો હતો. નિખાર કંઈ જવાબ આપે એ પહેલા તો ફોન કટ થઈ ગયો. નિખારે તરત જ એ નંબર ડાયલ કર્યો. નંબર અનઅવેલેબલ થઈ ચૂક્યો હતો. નિખાર સમજી ચૂક્યો હતો કે એ નંબરનું કાર્ડ મોબાઈલમાંથી નીકળી ચૂક્યું હતું. હવે વાચાનો સંપર્ક થઈ શકે તેમ નહોતો. એ આખી રાત નિખારે વાચાનો એ માસૂમ ચહેરો યાદ કરીને વિતાવી. એટલી સુંદર અને માસૂમ હતી. વાચાએ આપેલી ચીઠી વારવાર એ વાંચતો રહ્યો, ચૂમતો રહ્યો. એને લંબાવેલા હાથ પર કરેલું ચુંબન એને યાદ આવી હતું. એની આંખોમાંથી દળેલા એ અશ્રુનું બિંદુ એને આંગળી પર ઝીલ્યું હતું. એ આંગળી એને પોતાના ગાલ પર ફેરવી. શું કામ હું પ્રેમમાં પડ્યો? શું કામ હું એની પાછળ ગયો? ઓહ ગોડ, મને નહોતી જ આપવી તો શું કામ મને એની તરફ લાગણી જગાવી? અને વિચારો અને કલ્પનાઓ એ સરતો રહ્યો. ન જોયેલા એને ગામ જઈને એનું ઘર શોધીને એના ઓરડામાં એ કલ્પનાના થોડા પર બેસીને પહોંચી ગયું. વાચાને બાહુપાસમાં જકડી લીધી. અનેક ચુંબનો અને પરસર પરમાં સમાઈ જવાની કલ્પનાઓ રંગોમાં એ વિરહવા લાગ્યો. પછી એ જ બ્લેક ઇનોવા એ વાચાને લઈ ભાગ્યો. વિહા અને ઈશા જેવા 50 ગુંડાઓને પિક્ચરમાં ઢીપતા હીરોની માફક ઝૂંડી નાખ્યા અને એની બહાદુરી જોઈને વાચાના કાલ્પનિક પિતા ખૂબ જ ખુશ થઈ ગયા અને પોતાની બહાદુરી પર વારી ગયા અને વાચાને હારી ગયા. વાચાનો હાથ પોતાના હાથમાં સોંપીને એમણે આશીર્વાદ આપ્યા અને વાચાને લઈ એ ઘેર આવ્યો. બેટા ઉઠ, કોલેજ જવું નથી. હળવેથી માથા ઉપર હાથ ફેરવીને માં જગાડી રહી હતી. એ જાગીને માને વળગીને પડ્યો. એની માએ એના વાસામાં હાથ ફેરવ્યો. બેટા, બધું આપણું ધાર્યું નથી થતું, છતાં હું તારા માટે કોશિશ કરીશ. તારા પપ્પાને સમજાવીને એ જોરુભાના ઘેર આપણે તારું માગું નાખીશું. હવે કોણ નાત જાત જુએ છે? તું કોલેજ જા અને જો એ આવ્યું હોય તો એને આપણા ઘેરે લઈ આવશે. આઈ લવ યુ મોમ કહીને એ તૈયાર થયો. કોલેજના દરવાજે આજે પહેલી બ્લેક ઇનોવા દેખાઈ નહીં. ગેટની આજુબાજુ એને ચક્કર માર્યું. નિખારને ફાળ પડી. ઝડપથી એ ક્લાસમાં ગયો. પહેલી બેચ ખાલી જઈને એનું હૃદય ખાલીપાથી ભરાઈ ગયું. એની આંખો બહાવરી બની. તારી ગર્લફ્રેન્ડ આજે નથી આવી, ચાપલી સુહાનીએ કહ્યું. નિખારના દોસ્ત નીલે આવીને એને ઉદાસીનું કારણ પૂછ્યું. હજુ લેક્ચર શરૂ થવાને વાર હતી. નિખારે નીલને ગઈકાલ બનેલી ઘટના કહી સંભળાવી. નીલે પણ વાત ખૂબ ગંભીર હોવાનું કહ્યું, પણ દોસ્ત તરીકે સાથ આપવાની વાત કરીને બધા જ દોસ્તોને નિખારનો પ્રેમ મેળવી આપવા મદદ કરવા તૈયાર કર્યા. નિખાર જ્યારે વાચા પાસે પોતાનું બુલેટ લઈને ઊભો હતો ત્યારે વિહાએ આ ઘટનાની જાણ જોરુભાને કરી હતી. એક કોલેજિયન છોકરાએ બુલેટ લઈને એમની ગાડીનો પીછો કર્યો અને એને મારવા જતાં એ છોકરાને પોતાના બંને માણસોને ઘાયલ કરી નાખ્યા અને પોતાની દીકરીનો હાથ એ ચૂમતો હતો. એનો અર્થ એ કે વાચાને પણ એ ગમતો હોવો જોઈએ. પોતાના કાળજાળના એ ટુકડાને કોઈ ભોળવી જાય એ વિચારી માત્રને એમના રૂવાડા ઊભા થઈ ગયા.
વિહાને એમણે બેચારા ચોપડાની બીજી ગાડી મોકલી, પણ વિહાએ એ ગાડીની રાહ જોઈ ન હતી. માથા ફૂટેલા ઈશાને જ્યારે એ ગાડીમાં બેસાડી રહ્યો હતો ત્યારે જ એમ્બ્યુલન્સ આવી હતી. નિખારે આ બંને ધોયા પછી $108 કર્યો હતો, એટલે એ ગાડી આવી પહોંચી હતી અને ઈશાની સારવાર કરીને પાટો બાંધી આપ્યો. વિહાને ખાલી મૂંઢમાર પડ્યો હતો અને જે લાત નિખારે એને બે પગ વચ્ચે મારી હતી એને કારણે એને દુખાવો થતો હતો. 108ના ડોક્ટરે ઈશાને કહ્યું હતું કે જો સમયસર તમને સારવાર નહીં મળે તો ઘણું બધું લોહી વહી જવાને કારણે તમારો જીવ જોખમમાં આવી જાય. એ સાંભળીને ઈશાએ છોકરાનો મનોમન આભાર માન્યો. સાલો મારે પણ છે અને દવા પણ કરાવે છે. ગજબનો હતો. ખરેખર વાચાબેનને લાયક છોકરો છે. જોરુબાના માણસોને વિહારની ઇનોવા સામી પડી હતી. ઘેર પહોંચીને વાચા દોડાદોડ પોતાના કારમાં જતી રહી અને જોરુભાઈએ વિહા અને ઈશાને નકામા હરામજાદાઓ કહીને ખખડાવી નાખ્યા હતા. પણ એ છોકરાને એકવાર જોઈ લેવાની ઈચ્છા પણ જાગી હતી. વાચાનો મોબાઈલ એમને તરત જ મંગાવી લીધો હતો અને એમના અંદાજ મુજબ જ એમાં રાત્રે હાઈનો મેસેજ આવ્યો હતો અને એમને એમના અમરીશપુરી જેવા અવાજમાં નિખારને સૂચના આપી દીધી હતી અને વાચાને કોલેજ જવાની મનાઈ ફરમાવી દીધી હતી. એ રાત્રે વાચા પણ ખૂબ રડી હતી. નિખારની મનોદશાથી જરા પણ જુદી એની દશા નહોતી. મોડેથી એની મમ્મી પણ આજની ઘટના જાણીને એની પાસે આવી હતી, પણ વાચાને ખોટી આશા પણ એ સનારી બંધાવી શકે તેમ નહોતી. એમના ખાનદાનમાં હજુ સુધી કોઈ છોકરીએ પ્રેમ લગ્ન કર્યા નહોતા. બીજા દિવસે જ્યારે પોતાની પ્રિય બ્લુ હાર્લેલી લઈને નિખાર કોલેજ આવ્યો ત્યારે એણે પહેલી બ્લેક ઇનોવા જોવા માટે ગેટની બહાર ચક્કર લગાવ્યું ત્યારે વિહાએ રોડની સામે પાર્ક કરેલી વ્હાઇટ ફોર્ચ્યુનરમાંથી જોરુભાને નિખાર બતાવ્યો હતો. એ વખતે જોરુભાને એ છોકરો બડે બાપ કી બીગડી ઓલાદ જેવો છેલબટાવ લાગ્યો, કારણ કે નિખારની હેરસ્ટાઇલ એને સડક સાપ ઇમેજ આપતી હતી. જોરુભા નવા જમાનાની ફેશનને સમજી શકે એવા ખુલ્લા દિલના શહેરી નહોતા. એમની ખાનદાની અને સંસ્કાર આવી હેરસ્ટાઇલવાળા યુવકને નાપસંદ કરવા પ્રેરી રહ્યા હતા. એમણે એ ઘડીએ જ નિર્ણય લઈ લીધો. કેટલીક વાર માત્ર જોઈને જ લેવામાં આવતા કે અમુક માન્યતા મુજબ કોઈના વિશે બાંધેલો અભિપ્રાય ખોટો હોઈ શકે. એ મુજબ જોરુભાઈએ નિખાર માટે ખોટો અભિપ્રાય બાંધ્યો. વાચા હવે જોરુભાના કિલ્લા જેવી હવેલીમાં કેદ હતી. જોરુભા પણ પોતાની અવાચક દીકરીનું સૂજી ગયેલું મોં જોઈને દુઃખી થઈ ગયા. પણ સમાજમાં પોતાની બદનામી થાય એવું પગલું ભલે એક ક્રાંતિકારી ગણાતું હોય તો પણ એ ભરવા તૈયાર નહોતા. વાચાની માં એ જ્યારે આ બાબતમાં વિચારવાનું કહ્યું ત્યારે એમને તૂટી જતા હૈયાને માન કાબૂમાં રાખીને કહ્યું, દીકરી તો નાદાન છે પણ હું ખાનદાન છું. વાચાની માં હવે પછી આવી વાત ક્યારેય ઉચ્ચારીને મને નબળો પાડવાની કોશિશ કરતા નહીં. વાચાની આંખોમાં એ શબ્દો સાંભળીને છલકાઈ ગઈ. એ માની સોડમાં લપાઈને હિપકે ચડી. જોરુભાને તે દિવસે ગળે કોળિયો ઉતર્યો નહીં. દિવસો સુધી વાચા કોલેજ આવી નહીં. નિખારનું દિલ ક્યાંક લાગતું નહોતું. વાચા ક્યાંથી ક્યાં ગામથી આવતી હતી એ પણ એને ખબર નહોતી. મીઠી કુઈ વાળા વળાંક પર જ્યાં એની પહેલી અને છેલ્લી મુલાકાત થઈ હતી ત્યાં એ રોજ જઈને બેસતો હતો. નીલાલે એના દોસ્તોને મીઠી કુઈના વળાંકથી આગળ જેટલા ગામ હતા એ બધા જ ગામમાં જઈને જોરુભાની તપાસ આદરી. 5મા દિવસે જોરુભાનું ગામ અને વાચાની માહિતી એ લોકો લાવ્યા હતા. શ્યામપુરા ગામના ખૂબ મોટા જાગીરદાર હતા જોરુભા, અને ગામમાં ખૂબ મોટી એમની હવેલી હતી અને એ હવેલીના 3જા માળે આવેલા ઝરૂખામાં ઝૂલા પર ઝૂલતી વાચાનો ફોટો મોબાઈલમાં પાડી લાવવા માટે આવ્યો. નિખાર કૂદીને નીલના ગળે ઓળગ્યો. હવે ગમે તેમ કરીને
વાચાને મોબાઈલ પહોંચાડવાનો હતો. એ કામ સુહાનીએ માથે લીધું. સુહાની મનોમન નિખારને ખૂબ જ પ્રેમ કરતી હતી અને એટલે જ આ કામ કરવા તૈયાર થઈ હતી. ઘણા દિવસો સુધી કોલેજ પૂરી કરી ઓપરેશન વાચા પૂરું કરવા માટે નિખાર અને તેના દોસ્તોએ અભિયાન ઉપાડ્યું. હવેલી ઉપર વોચ ગોઠવવામાં આવી. શ્યામપુરાથી કોલેજમાં આવતા એક વિદ્યાર્થીને શોધી કાઢીને એને ફ્રેન્ડ બનાવવામાં આવ્યું અને એ ફ્રેન્ડના ઘેર આ મંડળીએ ધામા નાખવા શરૂ કર્યા. પણ જોરુભાની હવેલીમાં ઘૂસવું અસંભવ હતું. ગેટ પર જ જે સિક્યુરિટી હતી એને ખાસ સૂચના આપવામાં આવી હતી કે વાચાની કોઈ પણ બહેનપણી એને મળવા આવે તો સૌ પ્રથમ જોરુભાને જાણ કરવી. શ્યામપુરાનું વતની તપનને માહિતી લાવ્યો હતો. ઘણા દિવસો સુધી અલગ અલગ પ્લાન વિચારવામાં આવ્યા. એવામાં એક દિવસ હવેલીમાં ખૂબ જ ચહલ પહલ જોવા મળી. તપન જે માહિતી લાવ્યો એ સાંભળીને બધાના મોં પર નિરાશાની કાળી વાદળી છવાઈ ગઈ. વાચાની સગાઈ કરી નાખવામાં આવી હતી અને ટૂંક સમયમાં જ એના લગ્ન પણ નક્કી થઈ ગયા હતા. નિખારને હવે જો કોઈ કાંઈ પણ કરવું હોય તો જલ્દી કરવું પડે અથવા એને ભૂલી જવું પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી. સુહાનીએ હવે ગમે તેમ કરીને નિખારનો મોબાઈલ વાચાને પહોંચાડવાનું બીડું ઝડપ્યું હતું. દરરોજ હવેલીમાં અમુક ફેરિયાઓને જવા દેવામાં આવતા ગામમાં અમુક વસ્તુ વેચવા આવતી કેટલીક સ્ત્રીઓ પણ હવેલીમાં જઈ શકતી. સુહાનીએ સુરતથી અલગ અલગ જ્વેલરીઝ લઈને એક જ્વેલરીઝ વેચનારીનો વેશ લીધો. એના પતિ તરીકે નિખારે ધોતિયું અને બંડી ચડાવ્યા અને માથા પર લાલ કપડાનો ફટકો બાંધ્યો. કાળો કલર લઈને મોં પર ચોપડી દીધો અને વાળના સફેદ કરલની પીછી ફેરવી 40 વર્ષનો મજૂર બની સુહાની સાથે ચાલ્યો. સુહાની સાત પાડતી હવેલીવાળી શેરીમાં પહોંચી. સુરતની જ્વેલરી લો, બુટી લો, ચેન લો, પેન્ડલ લો, બંગડી લો, હાર લો, સુરતની જ્વેલરી આવી ગઈ. એ સાત સાંભળીને વાચાના કાન ચમક્યા. ઝરૂખમાં આવીને એણે શેરીમાં જોયું અને ઘરમાં દોડી. પળવારમાં હવેલીના ગેટ પર ફોનની ઘંટી વાગી. વાચાની નોકરાણીએ પેલી જ્વેલરી વેચવાવાળીને અંદર બોલાવી લાવવા ચોકીદારને હુકમ કર્યો. એ વખતે બપોરનું 1 વાગ્યું હતું. જોરુબાના અને વાચાને માં એમના રૂમમાં આરામ કરતા હતા. જ્વેલરી વાળાએ અને એનો ઘરવાળો બનેલા સુહાની અને નિખાર જ્વેલરીની બેગ લઈને હવેલીમાં પ્રવેશ્યા. નોકરાણીએ નિખારને નીચે ઊભો રાખ્યો અને સુહાનીને વાચાના રૂમમાં લઈ ગઈ. સુહાનીએ દેહાતી બાઈની જેમ વાચાના રૂમમાં બેસીને જ્વેલરીની બેગ ખોલી. વાચા જ્વેલરીની જોવાને બદલે સુહાનીને તાકી રહી. કેમ કાંઈ બોલતી નથી? મૂંગી છો? વાચાના કાનમાં એ સવાલ ગુંજી રહ્યો. નોકરાણીને બહાર જવાનો ઈશારો કરીને વાચાએ સુહાનીનો હાથ પકડી લીધો. ખુલતા ગુલાબી ટી શર્ટ અને ફૂલડાઓની લચી પડતી વેલની ડિઝાઇનવાળા સફેદ લહેંગામાં એ ખૂબ જ આકર્ષણ લાગતી હતી. સુહાનીએ પણ વાચાના હાથ પર હાથ મૂકીને દબાવ્યો અને આંખ મારી. એ જોઈને વાચા સુહાનીને ભેટી પડી. તું મને ઓળખી ગઈ? સુહાનીએ પૂછ્યું. વાચાએ હકારમાં માથું ધુણાવ્યું અને પ્રસ્થાત દ્રષ્ટિએ સુહાનીને જોઈ રહી. એની નજરમાં રહેલો સવાલ સુહાનીએ પારખ્યો. નિખાર નીચે ફળિયામાં ઊભો છે. મારો ઘરવાળો બનીને આવ્યો છે, પણ તારો ઘરવાળો બનવા માંગે છે. સુહાનીએ ઊભા થઈને બારીમાંથી નિખારને બતાવ્યો. તમારા જેવાનું નક્કી નહીં. તમે બગાડી મેલો તો વારે ન લાગે. મોઢું મચકોડતી એ ઉપર ચાલી ગઈ. તપનના ઘેર આનંદ છવાઈ ગયો હતો. નિખાર, નીલ અને સુહાનીએ
એક કામ પાર પાડ્યું હતું. નિખાર મેસેજ કરવા ઉતાવળો થયો હતો. વાચાને મોકલેલા મોબાઈલમાં મેસેજ કરવા વોટ્સએપ ખોલ્યું. એના આશ્ચર્ય વચ્ચે વાચાનો મેસેજ આવેલો હતો. ડિયર નિખાર, હું તને ખૂબ ચાહું છું, પણ મારા ડેડીની વિરુદ્ધ જઈને, એમની ઈચ્છા ઉપર વટ જઈને અને એમની ઇજ્જત ધૂળમાં મેળવીને હું મારું સુખ મેળવવા ઈચ્છતી નથી. મારા ડેડી મને ખૂબ ચાહે છે, હું પણ એમને ખૂબ જ ચાહું છું. અમારા સમાજમાં એમનું માથું હું ગૌરવથી ઊંચું ન કરી શકું તો કંઈ નહીં, પણ એમનું માથું શરમથી ઝૂકી જાય એવું પગલું ભરવા કરતાં હું મરવાનું પસંદ કરીશ. પણ એમને દુઃખી કરીને એમના નિશાસા અને આંસુઓથી બનેલી ઈંટોથી હું મારા સ્વપ્નોના મહેલ ચણવા માંગતી નથી. તું પણ તારા મમ્મી ડેડીનો વહાલો સોયો દીકરો જ હોઈશ. મારા ડેડી ખૂબ જ ખતરનાક પણ છે. તું મારા ગામમાંથી ચાલ્યો જા, નહીતર કદાચ તું તડપાઈ જઈશ તો ન થવાનું થઈ જશે. અને પછી હું કેમ જીવીશ? નસીબમાં હશે તો જીવનની આ સફરમાં ક્યાંક કોઈ ચોરાહે અલપ ઝલપ મળી જશું. આઈ લવ યુ સો મચ નિખાર. અને તું પણ મને ખૂબ જ ચાહે છે એ હું જાણું છું, અને એટલે જ દેહાતી બનીને મારા ઘર સુધી આવી પહોંચ્યો. હું હા કહીશ તો તું મને જાનમાં જોખમે પણ ભગાવી જઈશ, પણ હું એમ ભાગીને પરણવા નથી માંગતી. એટલે તું પણ મારી વાત માનીને ચાલ્યો છોડ દે. सारी दुनिया किसी के लिए ये मुमकिन नहीं. आदमी के लिए प्यार से भी जरूरी कई काम है. प्यार सब कुछ नहीं है जिंदगी के लिए. तारी अवाचक वाचा અને પ્લીઝ હવે આ આગમાં તારા પ્રેમનું કે હોમીને મને વધુ ન દજાડતું. હું નથી ઈચ્છતી કે તને કોઈ નુકસાન થાય. સો ડોન્ટ રિપ્લાય મી મેસેજ વાંચીને નિખાર સાવ નિરાશ થઈ ગયો. કેટલી ડરપોક છે આ છોકરી. પ્યાર કિયા તો ડરના ક્યા, સુહાનીએ કહ્યું. ઘણીવાર સુધી તપનની રૂમમાં નિશબ્દતા છવાઈ ગઈ. આખરે નિખાર બોલ્યો, સુહાની, તું કહે છે એ માત્ર ફિલ્મોમાં જ શક્ય છે. વાસ્તવિકમાં કંઈ ઓર જ હોય છે. વાચાને મન એના ડેડી પ્રથમ છે. એમણે એને લાડકોડથી ઉછેરીને મોટી કરી છે. અમારે છોકરાઓને શું બાપા પણ કહી દેશે કે એને ગમતી હતી એટલે ઉપાડી લાવ્યો. કેટલા તો એમાં ગર્વ લેશે, પણ જેની દીકરી ભાગી હોય એ માં અને બાપની વેદના કોણ સમજે? મારા કાકાની છોકરી, મારી બહેન અમી ભાગી ગઈ હતી. એ વખતે અમારી ઉપર જે વીતી હતી એ મને યાદ છે. મારા પપ્પા પણ માથું ઊંચું કરીને ચાલી શકતા નહોતા. ઘેર ઘેર આવું બનતું હોવા છતાં લોકો આંગળી ચીધ્યા વગર નથી રહી શકતા. મને ગર્વ છે વાચા ઉપર. મેં એવી વ્યક્તિને પ્રેમ કર્યો છે જે એક સાચી બેટી છે, જે છોકરીઓમાં માં અને બાપના ઊંચામાં ઊંચા પ્રેમનું ઠુકરાવીને કોઈ 2-4 મહિનાના પરિચિત પ્રત્યે ખેંચાઈને નાસી જાય એવી છોકરીઓને હું નફરત કરું છું. શાબાશ દોસ્ત, શાબાશ. અમને પણ તારી ઉપર ગર્વ છે. ચાલ હવે વાચાની સુખી જિંદગી માટે એને ગુડ લકનો મેસેજ મોકલી દે. પછી આપણે સુરત ભેગા થઈએ. નીલ અને તપને નિખારની પેટ થાપડી અને સુહાનીને ઘડીકભર માટે પોતાના પતિ બનેલા નિખારના કાળા મેસ ગાલ પર ચુંબન કરી લીધું. મિત્રો, આજની વાત અહીંયા સંપૂર્ણ થઈ. તમને કેવી લાગી એ અમને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. પસંદ આવી હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને તે પણ સાંભળી શકે. અને તમે તેના બદલ ખૂબ ખૂબ આભાર. અને આવીને આવી નવી નવી કહાની સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મિત્રો, આપણે હંમેશા નવી નવી કહાનીઓ લાવતા હોય છીએ. એમાં નામ અને ગામના નામો બદલાવવામાં આવેલા હોય છે. કોઈએ નામનો કોઈ વિરોધ ન કરવો કે કોઈએ ઉપર ન લેવું. આ તો ફક્ત મનોરંજન માટે કહાનીઓ બનાવવામાં આવેલી હોય છે. એમાં કાલ્પનિક નામ હોય છે તો એના સત્ય હકીકત હારે કંઈ લેવા દેવા નથી હોતા. તો
તો ફક્ત નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એના બદલ બે હાથ જોડીને નમ્ર વિનંતી છે. મિત્રો, અમુક કહાનીઓ સત્ય ઘટના પર આધારિત હોય છે, અમુક ધારાવાળી હોય છે. તો આપણે નવી નવી વગેરે વગેરે લાવતા રહીશું. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી.